મારું નામ ચોથાનિધિ રવિભાઈ છે। આજે હું કેન્સરથી પીડિત દર્દીઓને વાળદાન કરવા જઈ રહી છું। આ કાર્ય મારા દાદીની યાદમાં કરવા જઈ રહી છું। મારા દાદીને પણ કેન્સર હતું, પરંતુ તેઓથી કોઈ સુવિધા નહોતી કે કોઈ વ્યક્તિ તેમને વાળદાન કરે, પણ આજે સુવિધા છે, એટલે આજે હું અને મારી બેન બંને મારા દાદીની યાદમાં કેન્સરથી પીડિત દર્દીઓને વાળદાન કરવા જઈ રહી છીએ। મારી ઉંમર 15 વર્ષ છે। હવે 10મા ધોરણની એક્ઝામ આપી, હવે 11મું ધોરણ। હું બીજા માટે એ સંદેશ આપવાની છું કે કોઈ વ્યક્તિને જેના વાળ લાંબા છે અને કોઈ જે વ્યક્તિ મારો આ વિડીયો જોઈ રહ્યો છે તેને હું એટલું જ કહીશ કે તમારા વાળ મોટા છે તો જેને કેન્સર છે તમે એમને છે ને વાળ દાન કરો, જેથી એમને એવું કોઈ સંકોચ ન થાય કે મારા વાળ નથી, શરમ સંકોચ ન થાય પોતાના વાળ દાન। નામ ચૈથાણી નેહા રવિભાઈ છે। આજકાલના કેન્સરના આટલા બધા કેસીસ હોવાથી મારા મમ્મી તરફથી જાણવા મળ્યું કે મારા દાદીને પણ કેન્સર હતું। તે માટે મારા દાદીની યાદમાં હું અને મારી બેન કેન્સરના પેશન્ટને વાળદાન કરી રહ્યા છે। કારણ કે છે ને હું મારા દાદીને ખૂબ જ પ્રિય હતી, તેમની યાદમાં હું વાળદાન કરી રહી છું। મેં 10માની એક્ઝામ આપી, અત્યારે 11મા। મારું નામ વિનીતા ભૂતળા છે અને હું સુરેન્દ્રનગરમાં રહું છું। આ બે દીકરીઓ નેહા નિધિ માત્ર 15 વર્ષની છે। એમની દાદીને કેન્સર થઈ ગયું હતું। આ જોઈને એમને એમ થયું કે આપણે કેન્સર પેશન્ટ માટે કંઈક કરીએ, તો આ બેઉના વાળ એટલા લાંબા હતા, તેમને વિચાર આવ્યો કે આપણે વાળ ડોનેટ કરવા છે। તો બોમ્બેની એક મધર ટ્રસ્ટ નામની સંસ્થા જેના વાળ મોટા હોય છે એ આપણે એમને ડોનેટ કરીએ, પછી એ 5 વાળ ભેગા થાય એટલે જોડી ભેગી થાય, પછી એને એક વીક બનાવે છે અને જેને પણ કેન્સર પેશન્ટને વાળ નથી હોતા તો એ લોકો બી એમને ફ્રીમાં ડોનેટ કરે છે। તો આ દીકરીઓને આ વિચાર આવ્યો ને એ મારા માટે બહુ ખુશીની વાત છે, કારણ કે આજની યંગેસ્ટ સ્ટાર્સને એમને એવું હોતું જ નથી કે આપણે કંઈ વાળ ડોનેટ કરીએ કે દાન કરીએ, પણ આમને આ વિચાર આવ્યો છે એટલે આપણા માટે બહુ સારી વાત કહેવાય છે। અને આમને જોઈને બીજા લોકો પણ પ્રેરિત થાય અને પોતાના વાળ દાન કરે, એ બહુ સારી વાત કહેવાય છે। મારું નામ રવિભાઈ શંકર ચોથાણી છે। આજે મારી બે દીકરી નિધિ અને નેહા કેન્સર પીડિત માટે જે પોતાના વાળનું દાન કરે છે તેના માટે હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું। અમારા સિંધી સમાજમાં પોતાની દાદી પાછળ જે છોકરા હોય એ જ કેસ કે વાળનું દાન કરી શકે છે, પણ આજે મારી બે દીકરી પોતાના દાદીની પાછળ જે પોતાના વાળનું દાન કરે છે તે અમારા સમાજમાં લગભગ પ્રથમ બનાવ છે, જે બાબત હું અને મારું ચોથાણી પર ખૂબ ગૌરવની લાગણી